રોજે રોજ રિપોર્ટ બતાવી રહ્યા છે કે કઈ રીતે ભારે વરસાદ, આ કમોસમી વરસાદે ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે, કારણ કે તેમનો જે તૈયાર પાક અને તૈયાર પાકનો સોથ વળી જાય છે અને પાક પાછળ ઘણી મહેનત કરવામાં આવે છે, પણ અંતે મળે છે તો માત્ર અને માત્ર નિરાશા નિશાસા મળે છે। પણ આ તમામની વચ્ચે પહેલા એ અમે આપને બતાવી દઈએ કે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે। ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં સરેરાશ 4 ઇંચ વરસાદ થયો। ઓક્ટોબર મહિનામાં 4 ઇંચ વરસાદ થયો। આમ તો ઓક્ટોબર મહિનામાં વરસાદ ચોમાસું ઓલમોસ્ટ જતું જ રહે છે, પણ આ કમોસમી વરસાદના ભાગરૂપે 4 ઇંચ વરસાદ થયો ઓક્ટોબરમાં। 249 તાલુકા એવા હતા જ્યાં 16,000થી વધુ ગામ પ્રભાવિત થયા છે। 16,000 ગામ છે જે પ્રભાવિત થયા છે 249 તાલુકાના। અસરગ્રસ્ત જિલ્લા છે જેમાં કુલ 4800થી પણ વધુ ટીમ તે અલગ અલગ જગ્યા પર નિરીક્ષણમાં ઉતરી હતી। અસરગ્રસ્ત જિલ્લામાં પરિસ્થિતિ સમજવામાં આવી હતી। ખેડૂતોના જે ખેતરો છે એની મુલાકાત ખુદ કૃષિ પ્રધાન દ્વારા પણ લેવામાં આવી હતી, કેબિનેટના હોય કે રાજ્ય કક્ષાના હોય। મગફળી અને કપાસને પણ સૌથી વધુ નુકસાન થયું છે અને મગફળી તો સૌથી વધારે અગ્રેસર કહી શકાય। એના માટે મગફળીને સૌથી વધારે જ્યાં ટેકાના ભાવે ખરીદી માટે સરકારે આ તિજોરી ખોલી નાખી છે। દક્ષિણ ગુજરાતમાંથી સૌથી વધુ 6 ઇંચ વરસાદ થયો હતો અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન પણ થયું હતું, તે પણ આપણે જોયું છે। સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રમાં 5.50 ઇંચ વરસાદ। આ એ વરસાદ છે કે જે કમોસમી વરસાદના રૂપમાં કઈ રીતે બેધડક જે વરસાદ થયો અને ત્યારબાદ બધું જ તહસ નહસ થઈ ગયું હતું। આ વરસાદની ક્યાંય જરૂર નહોતી, એટલે કે સંપૂર્ણ આ કમોસમી વરસાદ 5.5 ઇંચ વરસાદ એ સંપૂર્ણ બરબાદીનો હતો। પૂર્વ મધ્ય ગુજરાતમાં 3.25 ઇંચ વરસાદ, પૂર્વ મધ્ય એટલે દાહોદથી લઈને અમદાવાદ સુધીની વાત કરીએ, તમામ જગ્યા પર 3.5 ઇંચ જેટલો વરસાદ થયો હતો। ઉત્તર ગુજરાતની વાત કરીએ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, વાવ, થરાદ 1.75 પોણા 2 ઇંચ વરસાદ એ વિસ્તારોમાં પણ થયો, ઉત્તર ઝોનમાં પણ થયો હતો અને સૌથી વધારે ઊંચો આંકડો છે તો એ છે સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં। કચ્છની વાત કરીએ તો કચ્છમાં 1.70 ઇંચ વરસાદ કચ્છ રિજનમાં પણ નોંધાયો હતો। એટલે કે આ જે વરસાદનો આંકડો મેં આપને કહી રહ્યા છે એ કમોસમી વરસાદ છે અને સૌરાષ્ટ્રમાંથી સૌથી વધારે મગફળી સૌથી વધારે ત્યાં જ વાવેતર થતું હોય છે સૌરાષ્ટ્ર પંથકમાં, અને ત્યાં જ આ સૌથી વધારે નુકસાન મગફળીમાં સૌરાષ્ટ્રના એ તમામ ખેડૂતોને થયું છે। અને દક્ષિણ ગુજરાતમાંથી પણ કપાસના પાકને સૌથી વધુ નુકસાન થયું છે। જે પ્રકારની આબોહવા અને તેમાં જે મોટા પાયે ફેરફાર થયા અને વરસાદે જે બેટિંગ કરી, જે ધડબડાટી બોલાવી અને તેના કારણે બધું જ બગડી ગયું, આખો પાક સડી ગયો છે। 84,94,390 હેક્ટર આ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું। ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તેમ આપણે કહી રહ્યા છે। મગફળીનું જે સૌથી વધુ 22,02,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર મગફળીનું કરવામાં આવ્યું હતું। આ સિઝનની વાત કરી રહ્યા છે, 22 લાખથી વધુ હેક્ટરનું વાવેતર મગફળીનું થયું। કપાસની વાત કરીએ, 20,95,000 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું અને મોટા પાયે નુકસાન થયું છે। આપ જુઓ, જ્યાં 1 હેક્ટર દીઠ નક્કી કરવામાં આવી છે કે 22,000 રૂપિયા સરકાર ચૂકવશે, પણ નુકસાન જે છે તે સામે એટલું જ મોટું છે। અને છેલ્લા 5 વર્ષમાં સરકારે જે આંકડા જાહેર કર્યા હતા કે કેટલું અમે સહાય ચૂકવી રહ્યા છીએ, એ સહાયનો જે આંકડો છે તે પણ અમે